જય માતાજી મિત્રો, હું છું મેહુલ મહેરા અને આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું. તો આપણે અત્યારે પાણી વાળી રહ્યા છે. ત્યાં કાલે પાળીઓ બાંધી હતી, તો કે આજનો બ્લોગ બનાવવાનું કંઈ એ હતું જ નહીં. અને અત્યારે બ્લોગ શૂટ કરવાનો પણ નહોતો, કારણ કે એકલો જ છું અને પાણી વાળવાનું છે અત્યારે. પણ વિચાર્યું કે થોડી ક્લિપો લઈ લઈએ અને થોડો પછી અડધો બ્લોગ અત્યારે શૂટ થઈ જાય તો પછી બીજો બ્લોગ આપણે સાંજે કરી દઈશું શૂટ. તેમાં અડધોને આખો તો આવતું જ નથી, પણ આપણે ડેલી બ્લોગિંગ કરવાનું છે, માટે આપણે બતાવવું જ પડશે બધું જ. અને આ અમારી ફાર્મિંગ લાઈફ જ આવી છે. જો કે આપણું તો કામ પૂરું થઈ ગયું છે, પણ કાકાને બાકી છે. અને એ કોઈ ઘરે નથી તો મારે આવવું પડ્યું આજે. બાકી આજે પાણી વાળવાનું નહોતું આવવાનું, આજે જવાનું હતું ઠાસા, પણ હવે કોઈ નથી તો મારે આવવું પડ્યું. હેલ્પિંગ નેચર છે મારામાં. જો કે અત્યારે આપણી ઈચ્છા તો હતી જ નહીં બ્લોગ શૂટ કરવાની, પણ આપણે ડેલી બ્લોગિંગ કરવાનું છે, માટે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અત્યારે લગભગ 11:15 જેવો ટાઈમ થયો છે અને કાકા સેવાલિયા ગયા છે અને ઘરે પણ કોઈ છે નહીં. તો આપણે આવી ગયા છે પાણી વાળવા માટે અને સવારનું ચાલુ છે. લગભગ 4-5 પાળિયા થઈ ગયા છે. અડધું થઈ ગયું છે, અડધું બાકી રહ્યું છે. આટલું બાકી છે અને આટલું થઈ ગયું છે અને આમાં આવે છે. પણ પાણી મૂકે ઘણો ટાઈમ થઈ ગયો તો માટે પાણી વધારે જાય છે. તો લગભગ સવારે 7 વાગ્યાનું પાણી ચાલુ કર્યું હતું અને અત્યારે 11:15 થઈ ગયા છે. તો પણ હજુ અડધું જ થયું છે અને આ બોરનું પાણી પણ ઓછું છે. ક્યાં નીકળી ગયું છે આપણે. આજે તો વાળ કપા પણ જવું છે, એટલે ઘણો ટાઈમ થઈ ગયો. થોડાક દિવસમાં હવે કોલેજ પણ ચાલુ થઈ જશે, આપણે વાળ પણ કપાવી લઈએ. પપ્પાને લેટ થાય છે માટે સાંજે જઈ શકતા નથી આપણે, અને બપોરે જઈએ તો ભીડ બહુ હોય છે. હવે સાંજે એ વળે તો સાંજે કપાવી જઈશું. અને અત્યારે તો હવે પાણી પડતા જ લગભગ 1:30-1:30 જેવું થશે. 1:30-2 તો વાગી જ જશે. અને આજ તો કાકા પણ નથી, હું એકલો જ છું. તાપ પણ પડે છે. અત્યારે તો આપણે છાંયે બેસીએ. પાણીને ક્યાં આપણે ઉગાડો, તેની આપે જ ફરશે. મિત્રો, આપણા ચેનલની રીચ ડાઉન થઈ રહી છે, તો પ્લીઝ સપોર્ટ કરો યાર, જેથી કરીને આપણું ડ્રીમ પણ પૂરું થઈ જાય. તો અત્યારે તો જમીને આવી ગયો છું. હમણાં જ આવ્યો છું જમીને. કોઈ હતું તો નહીં, પણ પાણી વાળીને ગયો હતો તો આવ્યો ત્યાં સુધી. હજુ પૂરું તો થયું નથી, એ વાળ્યું બાકી જ છે. તો મિત્રો, આપણા બ્લોગની રીચ ડાઉન થઈ રહી છે, તો સપોર્ટ કરતા રહેજો અને જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબર પણ કરો યાર ચેનલને, કારણ કે સબસ્ક્રાઈબર પણ આપણે વધારવાનું છે. લગભગ 1 મહિનો થઈ ગયો, પણ હજુ આપણી ચેનલમાં 27 જ સબસ્ક્રાઈબર છે. તો બ્લોગ તો ઘણા બધા લોકો જોવે છે, પણ સબસ્ક્રાઈબ નથી કરતા યાર, તો સબસ્ક્રાઈબ કરતા રહો. અને નો વિચાર ચાલે છે કે હજુ એક ચેનલ બનાવી છે, તો એ પણ આપણે ચેનલ બનાવી દઈશું. ચાલો પાણી વાળીએ, હવે પછી મળીએ. તો મિત્રો, પાણી પતી ગયું છે અને આપણું કામ પૂરું થઈ ગયું છે. તો
હવે પાણી બંધ કરાવી દઈએ અને જઈએ આપણે ઘરે, કારણ કે બહુ લેટ થઈ ગયું છે. લગભગ 1:30 થવા આવ્યો છે. લગભગ નહીં, 1:30 ઉપર થઈ ગયું છે. અને આપણું કામ હજુ હમણાં પતે છે, કારણ કે તમે જોઈ શકો છો હજુ તો પૂરું પણ નથી થયું, કારણ કે આ થોડું ઢાળ જેવું છે. તો થોડું વધારે જવા દઈએ અને પછી બંધ કરાવીશું. અને કાકાને એમ તો હજુ પણ આવ્યા નથી. કાકાને એમ તો હજુ પણ નથી આવ્યા. અહીંયા પાણી પણ પૂરું થઈ ગયું છે. તો હવે પાણી બંધ કરાવી દઈએ અને પછી જઈએ ઘરે. ચાર્જિંગ પણ પતી જવા આવ્યું છે, તો મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને સૂઈ જઈશું. અને જો કે 1:30 થઈ ગયો છે, તો સાંજે 4, 4:30 એવામાં ઉઠીશું. તો આટલું આપણે કમ્પ્લીટ કરી લઈએ, પછી પાણી બંધ કરીને ઘરે જઈએ. અને મોબાઈલમાં ચાર્જિંગ રહ્યું નથી, માટે હવે તમને બીજું કંઈ બતાવી નહીં શકું અત્યારે. પછી આપણે મળીએ સાંજે. હવે મોબાઈલ ચાર્જિંગમાં મૂકીશ તો થતાં થોડો ટાઈમ લાગશે, અને હું સૂઈ જઈશ, કારણ કે સવારનો અહીંયા જ છું. તો થાકી ગયો છું, તો થોડી વાર આરામ કરીશ. તો પછી મળીએ આપણે સાંજે. અને આજે વાળ કાપવા પણ જવું પડશે, કારણ કે વાળ બહુ મોટા થઈ ગયા છે. જોઈ શકો છો, બહુ મોટા થઈ ગયા છે. તો કે મારી ઈચ્છા તો હજુ નથી, પણ ઘરના નથી માનતા. તો આપણે સાંજે વાળ કાપવા જઈશું. તો આપણે હવે જઈએ ઘરે, પછી મળીએ સાંજે. તો મિત્રો, આપણે આવી ગયા છે અંબાવાદ અત્યારે, અને સોરી વોઇસ ઓવર કરેલ છે, કારણ કે રોડનો અવાજ વધારે આવે છે, સાધનોનો. રોડની ટચ છે દુકાન માટે. તો મિત્રો, ફાઇનલી આપણો નંબર આવી ગયો છે, અને આપણે બેસી ગયા છે વાળ કપાવવા માટે. તો આપણા પછી કાકા પણ બેસી ગયા છે વાળ કપાવવા માટે, અને આપણું પણ હેર કટિંગ થઈ ગયું છે. તો હવે એમનું પતે પછી આપણે ઘરે જઈએ. મિત્રો, આપણે વાળ કપાવીને ઘરે આવી ગયા છે, અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. તો આજના વ્લોગ માટે બસ આટલું જ. પછી મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. અને હા, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.